આ બધા પાણીમાં આવી ગયા છે. જો પબ્લિક એટલું પબ્લિક આવે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો મિત્રો? બધા મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને હું પણ મજામાં છું. તો આજે ધૂળેટી છે તો મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને બધાને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ. તો મિત્રો હજી અત્યારે ટાઈમ ઘણો થઈ ગયો છે, 11:30 થઈ ગયા છે, પણ આપણે હજી કઈ ધૂળેટી રેમાં નથી. અત્યારે બધા બહાર શેરીમાં રમે છે, તો કેવી રમે છે તો તમને દેખાડું. તો વ્લોગમાં આગળ કન્ટિન્યુ બનાવી દો. શેરીમાં આવે તો જો શેરીના છોકરા અત્યારે રમે કેવો લે જો મોજ જ કરે. એક છોકરો હોય છે પેલા રમતા ને, પેલા રમવાની જ મજા અલગ હતી મિત્રો. હવે અત્યારે જો હજી મેં કલર લગાડ નથી, 10-11 વાગી ગયા તોય તે અમે અત્યારે પાછા બહાર જવાના છે, એટલે ત્યાં પાછા એમ રમવાના જ છે. પણ શેરીના છોકરા જો એટલું રમે. આ ભાઈ પપ્પાને બગાડ નાઈ ગયા મમ્મી તો રીમી નાઈ ગયા. મારે તો સમજો મારે રમવાનું બાકી છે, પણ મમ્મી પપ્પા બધા એકબીજા રમવા માંડ્યા. જો ખરા મમ્મી અસાના ગમલો કર્યો કા અમારે રમવાનું બાકી છે, પણ હવે ઘરે બધા રમી લીધું છે. કઈ નઈ કલર લઈ બધાને બગાડવાનું બાકી, બગાડ નહીં. બગડે બધાને, તમને બધાને હેપી ધૂળેટી. મિત્રો જો લિપસ્ટિક એને કરી હતી એ રીતે તે કરી નાખ્યો છે કલર એવો છે. તો બધાને હેપી ધૂળેટી. હેપી ધૂળેટી. રંગ આવ્યો તો પોતે રંગ જોઈ શકો મિત્રો, ફૂલ બાગાજી की બોલી રહી છે. હાઉ હો બાજા બે જોવો જોવો કૈલાસભાઈ કોમ માં આવી ગયા છે. મિલનભાઈ જોવો જોવો બે જણા છે. જોવો જોવો આવી ગયા, આવી ગયા. જોવો જોવો બે ભાઈઓ બાજા જોવો બાગાજી की બોલી રહી છે. જોવો 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 એ આવી ગયા. અમારા કેલા દે આવી ગયા. મેન કૈલાસ બેન જોવો 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 બધા મોઢા જોવો. એ કૈલાસ બેન જોવો આ જોવો જોવો હવે જો હાથ ધોવા મળ્યા છે. જો ધૂળેટી તમે તમારો ઓલે રમે નથી રમતા તમે કોમેન્ટ કરી દેજો. પછી ધૂળેટી રમી નાખ્યા ભાઈ મારો દાવો હાલશે, પણ આનો હાલશો. જો આપણો હાલ કેવો છે ધૂળેટીમાં તો હોય જ તે આપડી કેવી છે કે બુરા ના માનો હોલી હે. મિત્રો હવે ધૂળેટી એમ બધા ઘરે તો રમી લીધી છે, પણ હવે બધા જઈ છે નિષ્કલંક મહાદેવ કોળિયાક. તો એક ગાડી આગળ વહી ગઈ છે. તો મનનભાઈ છે, મનનભાઈ, પછી આપણે મેહુલભાઈ અને સંજના. હા તો આપણે હવે જવાનું છે નિષ્કલંક મહાદેવ મંદિરે. ત્યાં પછી ધૂળેટી રમવાનું છે દરિયા કાંઠે. એટલે વિડીયોમાં આગળ કન્ટિન્યુ પાછા બના રહેજો. ફાઇનલી મિત્રો આપણે નિષ્કલંક મહાદેવ મંદિર પહોંચ્યા છીએ ને આ બધા જો ગાડી ની હમા મૂક્યા છે. મુનનભાઈ રેડી છે. આપણે આ બધો નાસ્તો બાસ્તો લઈને પેલા તો દર્શન કરવા જવાનું છે. દર્શન ને લઈને દર્શન કરવા જવાનું. દર્શન લઈને આપણે દર્શન કરશું. દર્શન કરાવું છું. આગળ કન્ટિન્યુ બનાવી રહેજો કે ધમાલ મસ્તી કરવી છે. બાબાજી તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. ત્યાં જશું ને તમને દર્શન કરાવશું ભોળાનાથના. બી કન્ટિન્યુ જઈ છે. જો ખાલી આ એક જ લાઈન છે બધા ને આઠે જવા. પબ્લિક ઘણું આવા જાવ
પડખે પડખે બધી બાજુ ગારો છે, કઈ નહીં હાલા જેવી છે, એક લાઈન કરીને એક સાઈડ બધા આવે છે ને એક સાઈડ બધા જાય છે. એ રીતે ફાઇનલી મિત્રો આપણે નિષ્કલંક મહાદેવ મંદિર પગી ગયા છીએ અને અમે તો દર્શન કરી લીધા, પણ તમને દર્શન કરાવી લેવી. મિત્રો આ રીતનું મંદિર છે નિષ્કલંક મહાદેવ મંદિર. ફરતે દરિયો છે. અત્યારે પાણીની વેળ આવી નથી એટલે દર્શન થાય, પણ પાણીની વેળ જયારે આવી છે ને એટલે ખાલી માત્ર આ જે ધજા છે ને ધજાના જ દર્શન થાય છે. ઓલા પણ કાંઠો ઠેઠ અમે કાંઠો છે, અહીંથી લગભગ બહાર નીકળતા 1 થી 1.5 કિલોમીટર છે. 1.5 કિલોમીટર ત્યાંથી આપણને દર્શન થાય, ખાલી ધજા જ દેખાતા હોય, બાકી ફરતે બધે પાણી આવી જાય. મિત્રો તમને દર્શન કરાવી લઉં. લોટા નો નાખ્યો. તો મિત્રો આ જે શિવલિંગ છે મેન શિવલિંગ છે, ને આના જેવી આપણે ટોટલ 5 આ શિવલિંગ છે. મિત્રો લોકેશન ની વાત કરું તો આપણે ભાવનગર જિલ્લામાં આપણે ઘોઘા પાસે કોળિયાક જે આવેલું છે ને, કોળિયાક આવેલું છે. કોળિયાક થી અંદર 1 થી 1.5 કિલોમીટર જે દરિયો છે ને ત્યાં છે, ત્યાં પ્રખ્યાત જ છે. એટલે નિષ્કલંક મહાદેવ બહારથી લખેલું હોય. મિત્રો તમે આવો, દર્શન કરો, તમને મજા આવશે. આ સૌથી મોટો મેળો ભાદરવી અમાસ, જે મોટી અમાસ આવે ને ત્યારે એનો મેળો ભરાય છે, પણ મોટા ભાગે અત્યારે તહેવાર ને એવું હોય ને એટલે લોકો આવતા જ હોય છે. અને ખાસ કરીને લોકો ધૂળેટીમાં આવે છે, જેથી આમ દરિયો કિનારો છે એટલે ધૂળેટી રમવાની મજા આવે અને એ બાને બધાને દર્શન થઈ જાય. જો મિત્રો આ રીતનું છે અહીં. તો મિત્રો જો બધા મજા લઈ હશે પાણીમાં નાતા નાતા. બધા આવે પેલા હોળી ધૂળેટી રમીને બધા પાણીમાં નાઈ નાખે એટલે બધા ફ્રેશ થઈ જાય. આ રીતનું છે જો મિત્રો. પબ્લિક ઘણું આવેલું છે. તમે આવો ને તો તમે ભાવનગર આવો એટલે અહીંયા ઘોઘાવાનું ભૂલતા જ નહીં, એટલે કે નિષ્કલંક મહાદેવ આવો, તમને મજા આવશે. અમે ઘણી ફેરી આવતા જ હોઈએ છીએ, પણ તમે લોકો આવો, મજા આવશે. પાણી આવી ગયું છે ને બધા જો હાલો અમને ઠેઠ અમને ઉધી કરી દીધી. પાણી આવી ગયું એટલે રસ્તો કઈ દેખાય નહીં એટલે બધા હાલો અમને ધીમે ધીમે. પડખે પડખે ન આવતો છે એટલે તમને હું બોલું ઓછું હમલાતું છે, બધા રાડ્યું પાડી દીધું જોઈ. જો ક્યાં સુધી બધાને ગોઠણ સુધી પાણી પહોંચ્યું છે. અમે કેટલા ફાસ્ટ ચાલવી ને તોય તે પાણી હારવાર જ રહે એવું છે. એમ તે પહોંચ્યા જો મોબાઈલ નો પણ વીમો છે. મોબાઈલ ને પાકીટ બધું હાથમાં જ લઈ લેવાનું એવું થાય. તો એ જવા વાળા હજુ જાય છે પાછા. હા બધા હોય ને અમુક જોજો ગારામાં એવું છે. મિત્રો તમે આવો ને તો બહુ ધ્યાન રાખવાનું, કેમ કે પાણી જો મને ગોઠણ બારું પાણી ઉઈ ગયું છે તોય બધા હોય. અમે તો જઈએ કાંઠા બાજુ એટલે વાંધો નહીં આવે. જો પબ્લિક એટલું પબ્લિક આવેલું છે. ફાઇનલી મિત્રો આપણે કાંઠે પહોંચી ગયા છે. જો જે પબ્લિક તો આવે જ છે ત્યાંથી જો અડધે સુધી પાણી પૂજ્યું છે, તમને દેખાતું હશે. બારે કાંઠે એટલું જ પબ્લિક છે. તમે પણ આવો, તમને પણ મજા આવશે. મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો. ટાઈમ તો ઘણો થઈ ગયો છે, 3:30 થઈ ગયા છે, પણ આપણે બીડિયાથી આવ્યા જમવાનું. બધાને ભૂખ લાગી તો બે ગયા છીએ. જો ઘરેથી આપણે બટેટા બનાવીને લાવ્યા છીએ, એવડો છે, પછી ભૂંગળા લેવા ગયા હતા. દર્શન લીંબુ નીચવે છે. હા જો દર્શન લીંબુ નીચવે છે. હા બધા બેસી ગયા છે. કામ આ બહુ ભૂખી થઈ ચાર ની કેતી લાગે મને, હું કામ કરું, ખાઈ લેવીને પછી પાછા થાય. પેલા તમે દર્શન કરવા જ જતા. હજી તો આપણે પાસે અંદર જવાનું બાકી છે. હજી ધૂળેટી રમવાની છે, કલર બાકી છે, હજી ધૂળેટી રમવાની છે. બસ હવે જમી લેવી. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી. ફાઇનલી મિત્રો આપણે જમી કાઢવીને આવી ગયા છીએ હોળી રમવા. જો આપણા બધા ભાઈબંધો રમવા મને હોળી, અને પબ્લિક કઈ એટલું થઈ ગયેલું છે. જો મેં તમને કીધું એમ કે આપણે જે મહાદેવનું મંદિર છે ખાલી ધજા દેખાય, હજી ડૂબવાનું બાકી છે. હજી એમાં ડૂબશે જ તેમ એવું છે. હવે આપણે હોળી રમવાનું શરૂ કરી દઈએ. આ બધા જો શરૂ કરી જ દીધું છે.
તો બધાને હેપી ધૂળેટી. હું ઘડી ગમી લઉં ધૂળેટી, બરોબર છે. બ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેવું. તો મિત્રો આપણે બધા બહાર તો ધૂળેટી રમી નાખી, પણ હવે બધા દરિયામાં રમી છે. જો આ બધા પાણીમાં આવી ગયા છે. તો એવું છે મિત્રો, હવે દરિયામાં રમી સીવી ને પાણી બધા ઘણા લોકો રમે છે. જો મજા જ આવે. આજ આમ મજા જ આવી ગઈ, અલગ આનંદ જ આવી ગયો. કેમ કે આપણે ગામમાં તો નહોત રમ્યા, પણ અહીંયા આવીને આપણે વધારે રમ્યા. ફેમિલી વાળા બધા આવ્યા નહીં, પણ એટલા લોકો આવ્યા છે ને બધા મોજ કરી પાણીમાં બધા રમીને આમ જોઈ લો, લ્યો બધા મોજ જ કરે. જો તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજી મારે જ નાવાનું બાકી છે, હવે હું નાઈ નાખું પછી ફરી મળીએ. ત્યાં સુધી કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો હવે નાઈન બધા બહાર નીકળી ગયા છે. આ જો મજા આવી ને? મજા આવી. તો વાંધો નહીં, હાલ ફરી ગયા પણ હાલ ફરી ગયા. જો લો મનનભાઈ નાલે એવા દે, ઈ કે મને નાવન છે જ નહીં. આમ મેહુલભાઈ ને આ ને બધી બાઈ નીકળી જાય. હું કેવું ભાઈ દર્શન? મોજે મોજ આવી ગઈ. તમે આવો મજા આવે ઢોળાટીમાં. તમે આમ મોજે મોજ. પબ્લિક તો જોવો તમે, ગાંડું પબ્લિક. તો પછી હા હવે થાકી જાવ, જાવી ઘરે. ભૂખ લાગી જોરદાર. હવે કેમ છો? મજા આવી તને? હા કેવી મજા આવી? બહુ મજા. બહુ મજા આવી. એને મજા આવી તને એને નાખી દેવી. એવું સાહેબ? હા જાવ જા બસ યાદ. હા ને મજા આવી મને ગઈ. ફૂલ મજા આવી ગઈ. બધાને મજા તો આવી છે ફૂલ. તમે પણ કદાચ ધૂળેટી કઈ પણ હોય ને તો અહીંયા આવી શકો છો, પણ ધૂળેટીમાં વધારે મજા આવે કેમ કે આપણે કલરફુલ તો હોય તે રંગેલા. પછી અહીંયા એમનાની મજા આવે. તો મિત્રો ભાવનગર વાસીઓ મોટા ભાગના અહીંયા જ આવતા હોય છે. તો અમે એ લોકો બધા અહીંયા આવી જ ગયા છીએ. મજા જ આવે. પેલા ધૂળેટી રમી નાખવાનું કલર થી, પછી નહીં નાખવાનું, એટલે મજા જ આવે. જો કેટલું પબ્લિક આવી ગયેલું છે. એવું છે મિત્રો. તો હવે ઘર બાજુ જવું, કેમ કે હવે ભીના થઈ ગયા છે. ધીમે ધીમે ઘર બાજુ પાછા જશું. તો આપણે દરિયા નીકળીને હવે આ રસ નો લોટો બે ઉભા રહી ગયા છે. શેરડી નો રસ સ્પેશિયલ બને છે. આપણે ગ્લાસ આવી ગયા છે. હવે આખો બધા પીવાનું શરૂ કરી દીધું છે. હાલો પીવો, તમારે બધાને પીવો તો ફૂલ ઠંડો છે ભાઈ. મજા આવે એવો જ છે. હવે થોડો ઘણો તડકો લાગી ગયો છે ને, પછી પીવાનું શરૂ કરી દઈએ. બરોબર. ફાઇનલી મિત્રો હવે ઘરે પહોંચી ગયા છીએ ને આમ ફૂલ થઈ ગયા. તમને મારા રસ ઉપર જ ખબર પડી કે થઈ જાય એમ. તો મિત્રો હવે કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરી દેજો, અને ચેનલ પર ન હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારે અહીંયા આવી હોળી થાય, તમારે કેવી હોળી થઈને કોમેન્ટ કરી દેજો. તો મળી હવે પછીના વ્લોગમાં. ત્યાં સુધી આવજો બધાને. જય માતાજી.